આણંદ જિલ્લામાં એસઆઈની ઝુંબેશ પૂર્ણ થયા બાદ આજે અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. ભારતના ચૂંટણી પંચની માર્ગદર્શિકા હેઠળ હાથ ધરાયેલી આ પ્રક્રિયા બાદ મતદારોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. ઝુંબેશ પહેલા જિલ્લામાં કુલ 18,12,327 મતદારો નોંધાયેલા હતા. ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થતા આંકડો ઘટીને 15,80,547 થયો હતો. હવે જાહેર થયેલી અંતિમ યાદી મુજબ જિલ્લામાં કુલ 15,89,187 મતદારોનો સમાવેશ થયો છે. એટલે કે શરૂઆતની સંખ્યાની સરખામણીમાં 2 લાખથી વધુ નામ ઓછા થયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી RS દેસાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચકાસણી દરમિયાન 10,966 નામ પુરાવાના અભાવે દૂર કરવામાં આવે છે, જ્યારે 19,606 નવા મતદારોનો ઉમેરો કરવામાં આવ્યો છે. કુલ 51,000થી વધુ ફોર્મ મળ્યા હતા, જેમાં દાવા, વાંધા, સુધારા અને નવા નામોની અરજીઓનો સમાવેશ થાય છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે એસઆઈની પ્રોસેસ શરૂ કરવામાં આવી હતી એ 4/11/2025થી શરૂ કરવામાં આવી હતી. એમાં આજના જે આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ સાથે 17/2/26ના રોજ આજે એસઆઈની પ્રોસેસ જે છે એ પૂર્ણ જાહેર કરવામાં આવે છે. આ જે પ્રોસેસ છે એમાં આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં કુલ 7 ERO હતામાં જેણે મતદાર યાદીની પ્રોસેસ સાથે જોડાયેલા હતા. લગભગ 35થી વધુ AERO એટલે કે મદદનીશ મતદાર નોંધણી અધિકારી આમાં જોડાયેલા હતા. 1997 જેટલા BLO અને 2000 જેટલા અન્ય સહાયકો આખી પ્રોસેસમાં જોડાયેલા હતા. આણંદ જિલ્લાની અંદર વાત કરીએ તો 18,12,000 જેટલા મતદારો અગાઉ નોંધાયેલા હતા. BLO દ્વારા તમામ મતદારોનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આજે સંપર્ક કરવામાં આવતા લગભગ હક દાવા સંબંધી 21,512 જેટલા આપણને ફોર્મ્સ મળ્યા હતા. વાંધા અરજી રજૂ કરવા બાદ 40,610 જેટલા ફોર્મ મળ્યા હતા. 2,82,600 જેટલા મતદારોને નોટિસ કાઢી અને સુનાવણી હાથ ધરવામાં આવી હતી.